એક આડી હરોળમાં એટલે કે એક આડી લાઈનમાં કુલ 20 વિદ્યાર્થીઓ બેઠા છે. ટોટલ સંખ્યા આપી દીધી છે કે 20 વિદ્યાર્થીઓ એક આડી લાઈનમાં બેઠા છે. હવે એમાં જો ધ્રુવનો ક્રમ છે એ ડાબી બાજુથી 13મો હોય અને જમણી બાજુથી એનો ક્રમ કેટલામો હોય એ શોધવાનું. સમજાણું? ટોટલ એક લાઈનમાં 20 જણા બેઠા છે, એમાંથી ધ્રુવનો ક્રમ ડાબી બાજુથી 13મો બેઠો છે, તો જમણી બાજુથી એનો ક્રમ કેટલામો છે એ આપણે શોધવાનું છે. તો આપણે જો સિમ્પલ રીતે જોઈએ કે અહીંયા ધ્રુવ બેઠો છે, એની ડાબી બાજુએ કેટલા છે? એનો 13મો ક્રમ છે ડાબી બાજુએથી, તો એની આગળ બીજા 12 જણા હશે ડાબી બાજુએ, તો એનો 13મો ક્રમ થાય ને. અહીંયા બીજા 12 જણા હોય, એક ધ્રુવ પોતે, એટલે 13મો ક્રમ થાય. અને જમણી બાજુએથી કેટલામો એ ખબર નથી, પણ ટોટલ સંખ્યા આપી દીધી છે 20, કે કુલ 20 વિદ્યાર્થીઓ છે. તો 12 અને એક ધ્રુવ પોતે એટલે 13, તો 20 માંથી 13 જાય એટલે કેટલા વધે? તો કે 7. તો જમણી બાજુએ હજી બીજા 7 જણા હોય તો ટોટલ સંખ્યા 20 થાય ને. આ 13 તો આટલા, ટોટલ 20 છે, તો હજી અહીંયા બીજા 7 જણા હશે જમણી બાજુએ, તો ટોટલ સંખ્યા 20 થાય. તો જો એની જમણી બાજુએ 7 જણા હોય તો જમણી બાજુએથી એનો ક્રમ કેટલામો હોય? ધ્રુવ પોતે એટલે જમણી બાજુએથી ધ્રુવનો ક્રમ હોય 8મો, તો એની જમણી બાજુ 7 જણા થાય. તો આપણે આ જ જોતું હતું, જમણી બાજુએથી ધ્રુવનો ક્રમ કેટલામો થાય? 8મો. આવા દાખલા પણ પૂછાય છે, એટલે આની ખાસ પ્રેક્ટિસ રાખજો. થેન્ક યુ.